હેલો મિત્રો, હું ડૉક્ટર હિમાંશુ પટેલ, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ અને લીવર સ્પેશિયાલિસ્ટ. આજે આપણે વાત કરીશું લીવર સિરોસિસની. તો લીવર સિરોસિસ શું છે? લાંબા ગાળાથી ધીરે ધીરે લીવરને નુકસાન થતું હોય અને જ્યારે લીવરનું ફંક્શન અમુક હદ કરતાં વધારે કોમ્પ્રોમાઇઝ થાય તેને સિરોસિસ કહેવામાં આવે છે. લીવર સિરોસિસમાં જ્યારે પણ સિમ્ટમ્સ ડેવલપ થાય, એટલે કે પેટમાં પાણી ભરાય, પગે સોજા આવે, લોહીની વામિટ થાય, ત્યારે મોટાભાગે આ બહુ જ એડવાન્સ સ્ટેજમાં પ્રસરી ગયું હોય છે. તો આને પ્રિવેન્ટ કરવા માટે શું કરી શકાય? તો જે લોકોને, દર્દીઓને લીવર સિરોસિસ માટે રિસ્ક ફેક્ટર હોય, જેવું કે આલ્કોહોલનું ઇન્ટેક હોય, હિપેટાઇટિસ બી અથવા હિપેટાઇટિસ સી વાયરસ હોય, અથવા તો ફેટી લીવર માટેના રિસ્ક ફેક્ટર હોય, જેવું કે વધારે પડતું વજન, ઓબેસિટી, ટાઈપ 2 ડાયાબિટીસ, આ બધા દર્દીઓએ રેગ્યુલર લીવર સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. આના માટે સોનોગ્રાફી, લીવર ફંક્શન ટેસ્ટ, ફાઇબ્રોસ્કેન જેવા ટેસ્ટ અવેલેબલ હોય છે. આ ટેસ્ટની મદદથી લીવર સિરોસિસને બહુ અર્લી ફેઝમાં ડાયગ્નોઝ કરી અને તેની સામે એક્શન લઈ શકાય છે. કેમ કે જ્યારે સિમ્ટમ સાથે લીવર સિરોસિસ ડાયગ્નોઝ થાય ત્યારે બહુ લેટ સ્ટેજ થઈ ગયું હોય છે અને મોટાભાગે સપોર્ટિવ ટ્રીટમેન્ટ અને લીવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ મોટા ઓપ્શન બચતા નથી હોતા. થેન્ક યુ.